નમસ્તે દર્શક મિત્રો, આજે સવારમાં આપણે જાસૂસીની કેટલીક ચર્ચા કરવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે 2001થી આ પ્રમાણ વધી ગયું હતું જાસૂસી કરવાનું. જો કે એની પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના સરકાર હતી, કેશુભાઈની સરકાર હતી, ત્યારે પણ એના કેટલાક નેતાઓ, ચોક્કસ નેતાઓ કે જે સરકાર ઉથલાવવા માટેના પ્રયત્નો કરતા હતા, એમની જાસૂસી કરતી. દિલ્હીથી જ્યારે અહીંયા આવતા હતા અને સાણંદની બાજુમાં એક જે શૈક્ષણિક સંસ્થા છે ત્યાં રોકાતા હતા, તો એની પણ જાસૂસી કરવામાં આવતી હતી. હરેન પંડ્યા ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન હતા ત્યારે પણ થતી હતી. પણ 2001 પછી એનું એટલું મોટું વ્યાપક પ્રમાણ થઈ ગયું કે ખર્ચા પણ વધી ગયા. માત્ર 10 કરોડ જે ખર્ચ થતું હતું એ 250 કરોડ સુધી પહોંચી ગયું. તો આ અંગે જ્યારે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થયું ત્યારે જે કેટલીક બાબતો રજૂ થઈ હતી એમાં મને થયું કે આ એક બહુ ગંભીર બાબત છે. કારણ કે લોકોના પૈસા બીજાઓની જાસૂસી કરવા માટે મોટા પ્રમાણમાં વપરાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ મિરરમાં 2008માં મેં આ એક અહેવાલ લખ્યો હતો. તો પછી એમાં થયું કે પછી શું ચાલી રહ્યું છે એની થોડી તપાસ કરીએ. તો કાલચક્ર જે ફરતું હોય છે, તો નરેન્દ્ર મોદીએ ત્યારે એના મિત્રોની જાસૂસી કરવા માટે, રાજકીય મિત્રોની જાસૂસી કરવા માટે જે બજેટની ફાળવણી કરી હતી, તો એ બધી બાબતો શોધી કાઢી. 10 કરોડની રકમ વધારીને 250 કરોડ સુધી એ એમણે કરી દીધી મોદી જ્યારે વડાપ્રધાન થયા ત્યાં સુધીમાં. અને પછી ભૂપેન્દ્ર પટેલ આવ્યા તો ભૂપેન્દ્ર પટેલે આધુનિકતાના નામે આઈબી પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એમાં લગભગ 1500 કરોડ રૂપિયા છેલ્લા બજેટમાં રજૂ કર્યા. તો એ ગતિવિધિ અટકતી નથી અટકતી. એના ઘણા બધા પ્રમાણ છે. હમણાં અમિત ચાવડાએ ફરિયાદ કરી કે એમની જાસૂસી થાય છે. એમની મિટિંગમાં ઘૂસી જઈને આઈબીના એક અધિકારી જાસૂસ શૂટિંગ કરી આવે છે અને એ બધું જ કોંગ્રેસ શું કરી રહી છે એ રેકોર્ડ કરી આવે છે. તો આ પ્રકારે ગુજરાતમાં જાસૂસી વધી છે મોટા પ્રમાણમાં. મોબાઈલમાં તો ટ્રેસિંગ થાય છે, મોબાઈલના ફોન ઘણા બધા લોકોના રેકોર્ડ પણ થાય છે, ફરિયાદો પણ લોકોએ કરી છે. તો મોદીના 12 વર્ષ જ્યારે એ મુખ્યપ્રધાન હતા ત્યારે એના જે આઈબી પાછળનું જે બજેટ હતું એ 1200% વધારો થયો હતો, 1200%. અને આ એના મિત્રો અને વિરોધીઓ પર નજર રાખવા માટે એમાં મોટા પ્રમાણમાં એ બજેટનો ઉપયોગ થતો હતો. આમ તો જો કે બીજા ઘણા બધા કારણો છે, કોઈ ગુનેગારોને શોધવા, ત્રાસવાદીઓને શોધવા, આ બધા માટે ઉપયોગ પણ થાય છે. પણ મૂળ મુખ્યમંત્રીના જે સ્કેનર હેઠળ તેમના પોતાના જ લોકો, ભાજપના આંતરિક હરીફો જે હતા, એ જાણીતા સામાજિક કાર્યકરો, ઉદ્યોગપતિઓ, એ બધા ઉપર, પત્રકારો ઉપર પણ નરેન્દ્ર મોદી આ રીતે ઉપયોગ કરતા હતા. તો આ 4 માર્ચે મેં જે 2008માં અમદાવાદ મિરરમાં એ રિપોર્ટ આપ્યો હતો. તો પછી આજે થયું કે શું પરિસ્થિતિ ચાલે એની બધી તપાસ કરી. તો એમાં ઘણો બધો વધારો થયો, ઘણા બધા સુધારાઓ થયા, આધુનિક ટેકનોલોજી આવી. મોદી વડાપ્રધાન થયા, પેગાસસ પણ આવ્યું કે જે આપણી મોબાઈલની અંદર ઘૂસી જઈને આપણી પોતાની જાસૂસી કરવામાં આવતી હોય તો આપણે પોતાને પણ ખબર હોતી નથી. એટલો એનો મિસયુઝ પણ થઈ રહ્યો છે. અને આ વાત એટલા માટે કરવી પડે છે કે હમણાં જે ગુજરાત પોલીસે બહુ સારું કામ કર્યું. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા એમણે ઓપરેશન મ્યુટ હન્ટ દ્વારા 2200-2300 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો. તો હવે આ ટેકનોલોજીનો ઉપયોગ પણ એ રીતે કરવામાં આવે છે. તો એક સારી બાબત છે કે કમસે કમ લોકોના પૈસા કોઈ ખંખેરીને લઈ જતું હોય તો કમસે કમ એને અટકાવી તો શકાય. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે એ સમયે ઇન્ટેલિજન્સમાં જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી મોદી વિરોધી ખુલ્લેઆમ અવાજ ઉઠાવનારા સુરેશ મહેતા, પૂર્વ મુખ્યપ્રધાન ભાજપના, એમણે તે સમયે ફરિયાદ કરી હતી. એમની સાથે વાત કરીને મેં એમનું જે વર્ઝન હતું એ જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે એણે એવું કહ્યું હતું કે મોદીનું નામ લીધા વગર, એટલે કે આ માણસે ઘણા રાજકીય નેતાઓને બરબાદ કરી દીધા છે. સુરેશ મહેતાએ કહ્યું, મને ખાતરી છે કે પોલીસ ઇન્ટેલિજન્સ બ્યુરોના લોકો મારી દૈનિક પ્રવૃત્તિઓ પર સતત નજર રાખતા હતા. આ પ્રકારનો બદલો લેવાની ભાવનાવાળા દેખરેખની કારણે હું સામાન્ય જીવન પણ જીવી શકતો ન હતો. સુરેશ મહેતા કહી રહ્યા છે આવું. એ મારા રિપોર્ટમાં પણ મેં મૂક્યું હતું. મારા પરિવારને પણ હેરાન કરવામાં આવ્યો હતો અને મારા
મહેમાનોની પણ પૂછપરછ કરવામાં આવતી હતી. સ્વાભાવિક છે કે અમે પણ એમના ઘરે ઘણી વખત જતા તો પોલીસ ક્યાંથી આવો છો, શું છે, આ તે બધું આડકતરી રીતે બધું પૂછી લેતી હતી. પોલીસ સમક્ષ મૌખિક અને લેખિત ફરિયાદ કરી હતી સુરેશ મહેતાએ. પોલીસની મદદ લેવી પડી હતી સુરેશ મહેતાએ. મારા જીવનની દરેક ક્ષણ મોદી સરકારના સ્કેનર હેઠળ હતી. વિચાર કરો, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, ભારતીય જનતા પાર્ટીને જે ઊંચી લાવનારા કેટલાક જે નેતાઓ હતા આપણે જોઈ શકીએ છીએ. કેશુભાઈ પટેલે પણ ફરિયાદ કરી હતી, જાહેરમાં ફરિયાદ કરી હતી. તો આ બધી જ બાબતો એટલા માટે આજે ગંભીર બની જાય છે કે હવે જાસૂસીનું પ્રમાણ એકદમ વધી ગયું છે પેગાસસ આવ્યા પછી. અને બીજા પછી ઘણા બધા વિરોધ પણ, ઘણા બધા બાબતો પણ થાય છે. તો આવી જ જે ફરિયાદ છે એ સમયના ધારાસભ્ય ધીરુ ગજેરાએ પણ કરી હતી, સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા, કે લગભગ તમામ રાજકારણીઓના ફોન કોલ પર નજર રાખવામાં આવી છે એવું ત્યારે એમણે કહ્યું હતું. એમણે અંદાજ મૂક્યો હતો કે 300 લોકોના ફોન કોલ રેકોર્ડ દરરોજ મોદીના નિવાસસ્થાને પહોંચાડવામાં આવે છે. અમારું સમગ્ર જીવન દેખરેખ હેઠળ છે. અમારા જીવનની દરેક ક્ષણ તપાસના દાયરામાં આવે છે. તાત્કાલિક નાણાપ્રધાન વજુભાઈ વાળાએ વધારાની જાસૂસી વ્યક્ત કરવા માટે મંજૂરી પણ આપી દીધી આ રીતે. તો આ મૂળ વાત છે કે નેતાઓની જાસૂસી આજકાલનું નથી. અને એટલા માટે આજે ચર્ચા કરી કે 2008 થી 2010 દરમિયાન સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો ની ક્ષમતા વધારવામાં આવી હતી, ફોન રેકોર્ડ વિશ્લેષણ વધારવામાં આવ્યું હતું, ટેકનોલોજી સર્વેલન્સ વધારવામાં આવી હતી. સ્માર્ટફોનનો યુગ શરૂ થયો હતો 2008માં. ત્યારથી આ શરૂઆત કરી દેવામાં આવી હતી 2008માં કે ઘણા બધા લોકો સ્માર્ટફોન ખરીદવા, કારણ કે પોસાક પરવડે એવી એ પેલા હતા ફોન, પણ પરવડે એવી કિંમત 2008થી શરૂ થઈ હતી. એનો સૌથી મોટો ફાયદો નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો હતો જાસૂસી કરવા માટે, ફોન ઇન્ટરસેપ્ટ કરવા માટે, જ્યાં સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો. 2009 પછી પણ વિવાદો ઉભા થયા હતા. 2009 થી 2013 દરમિયાન કેટલાક ચર્ચિત કિસ્સાઓમાં ઇન્ટેલિજન્સ અને પોલીસ એજન્સીઓની દેખરેખ પ્રવૃત્તિઓ અંગે પ્રશ્નો લોકોમાં વારંવાર ઉઠાવવામાં હતા. જાહેરમાં રાજકારણથી લઈને અધિકારીઓથી લઈને પત્રકારોથી લઈને ઘણા બધા સવાલો ઉઠાવ્યા અને મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. અને એટલા માટે અત્યંત વિવાદાસ્પદ એ બાબતો રહી હતી. 2026માં આપણે જોઈએ, 2008માં જ્યારે ઇન્ટેલિજન્સનું કેન્દ્ર બિંદુ માનવ સૂત્રો, CDR, પરંપરાગત દેખરેખ, ફોનના રેકોર્ડ્સ, જાસૂસી કરવી, ક્યાં એની મુવમેન્ટ પર નજર રાખવી. પરંતુ 2026માં આ જ હર્ષ સંઘવી AI આધારિત પોલીસિંગનો એક કન્સેપ્ટ લાયા છે. તો એમાં પણ આવું જ ક્યાંક ને ક્યાંક હશે જ, એમાં કોઈ સવાલ નથી, ડાઉટ કરી શકીએ છીએ આપણે. અગાઉ થયું છે એના આ જ આધાર ઉપર ડેટા ફંક્શનલ સેન્ટર જે છે, સેન્ટર ઓફ એક્સલન્સ ફોર AI ઇન પોલીસિંગ, તો AIનો પણ એ રીતે ઉપયોગ કરવામાં આવે છે. 60 કરોડ રૂપિયા એને ડ્રોન પાછળ, એન્ટી ડ્રોન સિસ્ટમ માટે 20 કરોડની જોગવાઈ કરી હતી. અને જે ડેટા ફંક્શન માટે આ જ હર્ષ સંઘવીએ AI આધારિત ડેટા અને ડેટા ફંક્શન માટે 60 કરોડ રૂપિયા પાડવા. તો આ બધા જ નેતાઓ કંઈ જાય એવા નથી લાગતા, કારણ કે આપણે જાણીએ છીએ કે આ બધું બજેટ જે છે એ બજેટમાં મોટા પ્રમાણમાં આ રીતે જોગવાઈ કરવામાં આવે છે. તો આજે કાલચક્રમાં આપણે આ જ વાત કરવી હતી. અને એટલા માટે કે એ સમયે જે અહેવાલ લખ્યો હતો, આજે શું પરિસ્થિતિ છે એ આપણે જાણીએ અને સમજીએ કે ખરેખર કયા પ્રકારની જાસૂસી આપણા બધાની થઈ રહી છે. આપણે પણ આવી શકીએ છીએ, એમાં નથી આવી શકતા એવું કંઈ નથી. સરકારને નડતા કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો આપણે કાલચક્રમાં બતાવતા રહીશું. નમસ્તે.